થશે, પણ તમારું આંગણું અને તમારું જીવન અમંગલ તેટલા માટે છે, તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો. તેથી તમારું આંગણું અમંગલ છે. આપણા પુરાણોની વાતો છે આ બધી. દીકરાઓના ગુણલા ગાયા છે ને આપણે, પણ પુરાણોમાં તો ગર્ભમાં વાતો પડેલી છે બધી. દીકરાનો મહિમા જરૂર છે, પણ દીકરા કરતા વધારે આપણા શાસ્ત્રોમાં દીકરીનો મહિમા છે. અને કાલની વાત મને બહુ ગમેલી, પેલો ગોપાલભાઈ આ બારોટની આપણા, કે દીકરો મહાન બને તો માની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, અને દીકરી મહાન બને તો બાપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સીતા કોની દીકરી? તો કે જનકની. પિતાજી, આપ દક્ષ, તારા આંગણે દીકરી નથી. પિતાજી શું કરું? જાઓ ભવાની નું તપ કરો, અને સાક્ષાત ભવાની તમારી પુત્રી બને, તમારા આંગણાને પાવન કરે, તમારા જીવનને સાર્થક કરે. ભલે પિતામાં બ્રહ્માજી, આપ મને આશીર્વાદ આપો. વિચાર ક્રાંતિ ધરાવતો આ બાપ છે. પિતા કેવો હોવો જોઈએ? બ્રહ્માજી જેવો બાપ હોવો જોઈએ. વિચાર ક્રાંતિ. પિતામાં બ્રહ્માજી દક્ષને આશીર્વાદ આપે છે. બ્રહ્માજી ગયા બ્રહ્મલોકમાં, અને અહીંયા દક્ષ તેમના ધર્મપત્ની વીરણીની પાસે જાય છે. વીરણીને જઈને કહે છે, હું તપ કરવા માટે જાઉં છું. ત્યારે વીરણીએ કહ્યું, તપ કરવાનું કારણ? ત્યારે દક્ષ એમ કહે છે કે વીરણી, હું તપ કરવા માટે તેટલા માટે જાઉં છું કે આપણે આંગણે દીકરીનો જન્મ થાય. ત્યારે વીરણી બોલવા લાગ્યા છે, કેટલા સમયથી મારા મનમાં ઈચ્છા હતી કે મારા આંગણે એક દીકરી જન્મે. મારા મનની વાત તમે ચોરી લીધી છે. તમે મારા મનની વાત કળી ગયા છે. તમે મારા મનની વાત જાણી ગયા. દક્ષ, ધન્ય છો આપ, ધન્ય છો. વીરણી દક્ષને પગે લાગવા મળી છે. ધન્ય છો દક્ષ. કેટલા સમયથી મારા મનમાં વાત રમતી હતી કે મારે આંગણે એક દીકરી જન્મે તો મારું આંગણું કેટલું ભર્યું ભર્યું લાગે. ધન્ય છો દક્ષ. દીકરીની પ્રાપ્તિ માટે તમે તપ કરવા માટે જઈ રહ્યા છો, આપ ધન્ય છો. વીરણીના આંખમાંથી દડ દડ આંસુ પડી ગયા. તમારી વિચાર ક્રાંતિને મારા પ્રણામ છે. અને જીવનમાં ક્રાંતિ કરવી તો પહેલા વિચાર ક્રાંતિ કરવી પડે છે. અને નગરના ડાયા અને સજ્જન માણસો ભેગા ત્યાં જ બધાય, અને ખબર પડી કે આપણા નગરનો રાજા દીકરી માટે તપ કરવા જાય છે. અને પહેલી જ ઘટના એ વિશ્વની છે. એ સમયની અંદર પહેલો જ બનાવે છે આ લગભગ. અને માણસો બધા ભેગા છે નગરના દક્ષને કહેવા લાગ્યા, ધન્ય છો આપ દક્ષ. સમાજને એક નવી દિશા દેખાડી રહ્યા છો, સમાજને એક નવો વિચાર પૂરો પાડી રહ્યા છો આપ. દીકરાઓ માટે તો કઈક રાજાઓએ તપ કર્યા છે, મને દીકરી માટે તમે તપ કરવા જઈ રહ્યા છો, આપ ધન્ય છો. નગરના માણસોએ દક્ષને સન્માનિત કર્યા છે. અને સારા માર્ગે કોઈ જાતો હોય, સારા કાર્યો કરવા જતો હોય, સારા કાર્યો કરતો હોય, તેનું ડાયા માણસોએ સન્માન કરવું જોઈએ, તેની કદર કરવી જોઈએ, તેની ઇજ્જત કરવી જોઈએ, તો બીજા માણસને પ્રેરણા મળે. અને દક્ષ પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા નીકળે છે. જેના આંગણે દીકરી જન્મે. પુરાણમાં તો બહુ સરસ સરસ દીકરીઓ માટે વાતો કહે છે. જેમના આંગણે દીકરી જન્મે તેના આંગણે તીર્થો નિવાસ કરવા લાગે છે. જેના આંગણે દીકરી જન્મે છે એના કુળનો ઉદય થાય. અને જેના કુળમાં એક દીકરી જન્મે અને જેના કુળમાં એક દીકરીનું કન્યાદાન અપાય, એને 71 નહીં પણ હજારો હજારો પેઢીઓ તરી જાય. એ દીકરીનો મહિમા છે. એ દીકરાના દાન નથી કરાતા, દીકરીઓના કન્યાદાન કરે છે. જેના આંગણે દીકરી જન્મે છે તેનું આંગણું પાવન બની જાય છે, તેમનું આંગણું ધન્ય બની જાય છે.
તેથી ભણેલો ગણેલો સમાજ વિજ્ઞાનનો દુરુપયોગ કરી બેફામ દીકરીઓની કતલ કરવા લાગ્યા હતા. અને આજે કઈ કેવો સમય આવી ગયો. અમુક સમાજની અંદર 1000 દીકરાઓ અને 700 દીકરીઓ, 300 દીકરાઓ કુંવારા રહી જાય છે. આ ક્યારે આવું? અને આ દેશની અંદર બેટી બચાવોના અભિયાન કરવા પડે. આ દેશ માટે તો કલંક કહેવાય. મને પ્રતાપભાઈ એક વાત બહુ સરસ કરી, તમારી વાત મને બહુ ગમી. એમને મને એવું પૂછેલું 84 લાખ ફેરાઓ પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. એ વાતથી આપણે સૌ પરિચિત છીએ કે 84 લાખ એ ફેરાઓ ક્યારે પૂરા થાય? યુગોના યુગો, કલ્પના કલ્પ જતા રહે ત્યારે થાય. 84 લાખ ફેરા પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. તો બાપુ એવું નથી લાગતું માનવ એટલે પછી કઈ પુરુષ ને સ્ત્રી એમ નહીં, બસ માનવ માનવ એમાં બે આવી જાય. તો 84 લાખ ફેરાઓ પૂરા કરી અને માનવ તરીકે સ્ત્રીના રૂપમાં એ દીકરી જયારે જન્મવાની હોય ત્યારે એની હત્યા કરવામાં આવે તો દીકરીને પાછું 84 લાખમાં ફરવા જવું પડે. કેટલો મોટો અન્યાય થાય. ફરીવાર જવાનું ને, ફરીવાર આખો ફેરો ફરવાનો. તેને યુગો યુગો કલ્પ કલ્પ મનમાં મંતર જતા રહે અને ત્યારે પાછી માના પેટમાં આવે અને જન્મ લેવો હોય અને તેની કતલ થઈ જાય. ગર્ભમાં રહેલી દીકરી માને પુકાર કરે છે, માં તું પણ એક નારી છે, હું પણ એક નારી છું. માં હું તારી દીકરી બોલું છું. નિર્દય બનીને તું ડોક્ટર પાસે નહીં જતી, મારી હત્યા કરશે. માં મારા કોણા કોણા પગને, કોણા કોણા હાથને, મારા કોણા મસ્તકને છૂંદી નાખશે, મારી કરપીને હત્યા કરશે. માં સાંભળ, તારી માએ તને જન્મ આપ્યો તેથી તને જગત જોવા મળ્યો છે. અને તારી માએ તને જન્મ ના આપ્યો હોત ને તો તને જગત જોવા ન મળે. માં જેવી રીતે તારી માતાએ તને જન્મ આપ્યો છે એવી રીતે માં તું પણ મને જન્મ આપજે. સાંભળ માં, મારે જન્મ લઈને જગતને જોવું નથી, મારે જન્મ લઈ અને જગતને કઈ કરી દેખાડવું છે કે દીકરા કરતા દીકરી સમોવડી બની શકે છે. દેવને વાલી દીકરી, પિતાને વાલી દીકરી, એ દીકરીનો મહિમા છે. તેથી મારી માતાઓને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, તમારી પુત્ર વધુ દીકરીને જન્મ આપે તો પુત્ર વધુને ફૂલનો હાર પહેરાવજો, જો આવતા ઉજળા દિવસો જોવા હોય તો. અને બીજી દીકરીને જન્મ આપે, બીજો ફૂલનો હાર, 2 ફૂલના હાર પહેરાવો, ધન્ય છે બેટા. અને જેના કુળમાં ને જેના આંગણે દીકરી જન્મે ને એમના કુળ ઉપર ને એના આંગણે દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવવા લાગે છે. એ દીકરીનો મહિમા છે. એના કુળમાં કોઈ ભૂત ન હરજે. એ દીકરી જેના કુળમાં દીકરી જન્મે, જેના આંગણે દીકરી જન્મે. અને આપણે ભણેલા ગણેલા માણસો એ દીકરીઓની હત્યા કરી. ભ્રૂણહત્યા એ પાપ નથી, એ મહાપાપ છે. જેથી વૃદ્ધ માળીઓ હોય, વડીલ માતાઓને મારી પ્રાર્થના છે કે તમારી પુત્ર વધુ દીકરીઓને જન્મ આપે તેને ખૂબ વધાવજો, તેનું સન્માન કરજો. અને જેટલી માતાઓ બેઠેલી છે એ માતાઓ અને આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે માતાઓ કથા સાંભળી રહી છે અને જે માતાઓને પેટ દીકરીઓ જન્મી હોય એવી માતાઓને ગિરી બાપુના લાખો પ્રણામ છે અને મારા વંદન છે. આજે હું આપણા ગામમાં કોઈ ઘરે ગયો હતો, આપણા કુટુંબીજનને ત્યાં 6 દીકરીઓ હતી. એ દીકરીઓને ભણાવે. દીકરી તો દીકરી છે. અને વડીલોને મારી ખૂબ વિનંતી છે, તમારા ઘરમાં દીકરી હોય ને એને ખૂબ પ્રેમ આપજો. કારણ કે કાલ સવારે કોઈના ઘરે જતી રહેશે, કોઈની વેઠ કરવી પડશે. એમાં પતિ સંસ્કારી હોય તો ઠીક છે, બાકી દીકરી માર ખાતી હોય તો બાપને ફરિયાદ ન કરે. મારો પતિ મને મારે છે એ ફરિયાદ ન કરે, કારણ કે બાપને દુઃખ થાય. અને મારા યુવાનોને પ્રાર્થના છે કે કોઈ પત્ની ઉપર હાથ ન ઉપાડવો. દેવતાઓ નારાજ થઈને રુદન કરતા કરતા જતા રહે છે. ઘણા યુવાનોને ટેવ હોય હાથ ઉપડી જતો હોય છે, ન કરે.
અને ક્યારેક હાથ ઉપડી ગયો હોય ને તો માફી માંગી લેજો કે અત્યાર સુધી કથા નહોતી સાંભળી, તારા પર હાથ ઉપાડ્યો છે, હવે હાથ તારા પર નહીં ઉપડે. એ ક્રાંતિ કરવી છે આપણે. બે આંસુ પાડી લેજો. પણ આપણી પત્ની કોઈની દીકરી પણ છે, કોઈની બહેન છે. અને આ મંડપમાં મને એ વાતનો બહુ આનંદ છે, આખા મંડપમાં આ દીકરીઓના ફોટા લાગેલા છે. અને મારો જજમાન, મારો શંકરનું રૂપ, મારો પ્રતાપ, એને ભગવાને બે દીકરીઓ આપી છે, જાનવી અને મૈત્રી. તેથી મારા વડીલોને એક મારે વિનંતી કરવી છે, અને હર કથામાં વિનંતી કરું છું કે તમારા ઘરમાં દીકરીઓ હોય તેને ખૂબ પ્રેમ આપજો. આખા દિવસમાં એકાદી વાર તેના માથા પર હાથ ફેરવજો અને કહેજો કે બેટા મજામાં છે ને, કઈ તકલીફ નથી. દરેક બાપને કહું છું કે જો તમારી દીકરીને તમે સાચો પ્રેમ કરતા હશો તો તમારી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા નહીં જાય. પ્રેમમાં અદભુત તાકાત છે. દીકરીને ખૂબ લાડ લડાવજો. આપણાથી દીકરીને ઓછું ના આવે તેની ખૂબ કાળજી રાખજો. દીકરી તો વહાલનો દરિયો છે, દીકરી તો દેવને વાલે. દીકરી મારી લાડકવાય. પેલું ગીત મને પંક્તિ બહુ ગમે, એક પંક્તિ ગાય લો. દીકરી મારી લાડકવાય, લક્ષ્મી નો અવતાર. દીકરી મારી લાડકવાય, લક્ષ્મી નો અવતાર. દીકરી તો દેવને વાલી, દીકરી બાપને વાલી. તમારે જો બાપ થાકો પાકો આવ્યો હોય ને તો દીકરી સામે આવે. મારી એક વિનંતી તો એવી છે કે મૈત્રી અને જાનવી મંચ પર વધારો આવે. મારા પ્રતાપભાઈની દીકરીઓ છે આ બંને, અને પ્રતાપભાઈને પણ વિનંતી કરું છું બંને દીકરીઓની સાથે એ પણ આવે. લક્ષ્મી નો અવતાર. સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય, લક્ષ્મી નો અવતાર. આપની તાળી ઓડે, પિતાનું સન્માન કરે. અને આ કથા ગામને રાજી કરવા માટે નહીં, મા બાપને રાજી કરવા માટે નહીં, આ શિવ કથા અમારી બે દીકરીઓને રાજી કરવા માટે કથા કરી. ચલાવતા બાપનું હૈયું ઝૂમે. બાપ જ્યારે દીકરીને પાપા પગલી કરાવતો હોય, આમ આ દીકરીને મોટી કર્યો ને આ બધું યાદ કરે. હવે ખબર આ દીકરીઓ જ્યારે સાસરે જશે ને ત્યારે આ બધું તાજું થશે. આજે અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે માલણના તીરે મારા મેગેઝિનની અંદર. આજે ફોટા છપાય આ દીકરીઓ મારી મોટી થશે, અને જ્યારે પ્રતાપભાઈ દીકરીઓને સાસરે વળાવતા હશે અને આ ચિત્ર ત્યારે એ પંક્તિ આ ગાય છે. કાલી ઘેલી વાણીથી ઘર ઉઘડો થઈને ગુજરે. પપ્પા કેવું કાલું કાલું બોલતી હોય એ અમારી દીકરીઓ છે. કાલી ઘેલી વાણીથી ઘર ઉઘડો થઈને ગુજરે.
પાપ કલી જલાવતા બાપનું હૈયું